નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે વિડીયોમાં જે ચર્ચા કરવાના છે તે 10/2/2025ના રોજ જે સરકારે પરિપત્ર કરી અને જાહેર કરેલું છે કે ખેડૂતોને જે તાર ફેન્સિંગ છે, એટલે કે ખેતર ફરતે જે ખેડૂતોને ફેન્સિંગ કરવાની હોય તેના માટેનો પત્ર કરેલો છે. તો આપણે આ વિડીયોમાં એ બાબતે થોડીક ચર્ચા કરવાના છીએ કે તેમાં કયા જિલ્લામાં કેટલો લક્ષ્યાંક ફાળવ્યો છે, તેનો જે આખો પરિપત્ર છે તે હું તમને છેલ્લે વિડીયોના અંતે દેખાડીશ. તો આપ સર્વ ખેડૂત મિત્રો વિડીયો આખો જોજો, અને જો તમારે બીજી કોઈ માહિતી આમાં જોઈતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મેસેજ કરી શકો છો, જેથી હું તમને કોમેન્ટ બોક્સમાં રિપ્લાય આપીને તે બાબતે હું તમને મેસેજમાં જાણ કરી શકીશ. અને જે સરકારે 10/2/2025ના રોજ જે તાર ફેન્સિંગ માટે પત્ર જાહેર કર્યો છે, તો તેમાં જે જંગલી જાનવરો જે છે તેમાં ભૂંડ, રોજ, નીલ આ પ્રાણીઓથી જે પાકને નુકસાન થાય છે તેના બચાવ માટે તાર ફેન્સિંગની યોજના સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, અને તેમાં દર વર્ષે બજેટમાં તેની જોગવાઈ કરવામાં આવતી હોય છે. તો આ યોજના છે તે કયા કયા જિલ્લામાં લાગુ કરવામાં આવશે, કેટલા જિલ્લાવાળા ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકશે, તેનો જે સરકારનો પરિપત્ર છે તેમાં વિગતવાર બધું દર્શાવેલું છે, અને તેમાં જણાવેલું છે કે કયા જિલ્લામાં કેટલા હેક્ટરનો ભૌતિક લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે અથવા કેટલો નાણાકીય લક્ષ્યાંક ફાળવવામાં આવેલો છે તે વિડીયોમાં અને પત્રમાં જણાવેલો છે, જે હું તમને વિડીયોના અંતમાં એ પત્ર બંને દેખાડીશ કે કયા જિલ્લામાં કેટલો લક્ષ્યાંક છે અને કેટલો નાણાકીય લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. અને હાલ જે નગરપાલિકા અને અમુક જે ગ્રામ પંચાયતો છે તેમાં જે પેટા ચૂંટણી છે તેના હિસાબે અરજી અને તેની જાહેરાતને લગતી થોડીક આચારસંહિતા છે, તેના રાજ્ય ચૂંટણી આયોગ જે છે તેના જે નિયમો અથવા આચારસંહિતાની જે માર્ગદર્શિકતા હોય તે બાબતની અનુસંધાને આ યોજનાનો પ્રચાર પ્રસાર કરવા માટે સરકારે જણાવેલું છે. તેમાં જે જિલ્લાઓમાં આચારસંહિતા છે અથવા પેટા ચૂંટણી અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે, તો તેમાં 16/2/2025 સુધી કોઈ પણ પ્રકારની અરજી ખેડૂતો કરી શકશે, પણ તેમાં આગળની જે કંઈ પણ કાર્યવાહી છે તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તેમાં થઈ શકશે નહીં, અથવા એ બાબતે કોઈ પણ પ્રકારની જે લાભાર્થીની જાહેરાત છે તેવી કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી થઈ શકશે નહીં, અથવા સરકાર દ્વારા અથવા તેના વહીવટી તંત્ર દ્વારા તેમાં તો કોઈ પણ. તો મિત્રો, આમાં જે અરજી કરવાની છે તે તમામ જિલ્લાઓ માટે અરજી કરી શકશે, અને તેમાં જે નાણાકીય લક્ષ્યાંક ફાળા અને ભૌતિક લક્ષ્યાંક જે એ હું તમને વિગતવાર પત્રથી સમજાવીશ કે કયા જિલ્લામાં કેટલું લક્ષ્યાંક છે અને કઈ રીતનું છે. અને આમાં આપણે જોઈએ તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો અરજી ક્યારથી કરી શકશે, તો તેમાં આઈ ખેડૂત પોર્ટલમાં ખેડૂતો 12/2/2025 થી અને 18/2/2025 સુધી ખેડૂતો આમાં દિન 7 માટે અરજી કરી શકશે. જે બાબતની આઈ ખેડૂત પોર્ટલ ચાલુ થાય પછી તેમાં વિગતવાર બધી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે કે ભાઈ અરજી કયા સમય. તો ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર 12/2/2025 થી 18/2/2025 સુધી તાર ફેન્સિંગ માટે અરજી કરવાનું ચાલુ થનાર છે. તો જે કોઈ પણ ખેડૂત મિત્રોને અરજી કરવાની હોય તો તેવા ખેડૂત મિત્રોએ વહેલી તકે તેમાં અરજી કરી દેવી. અને હવે આપણે જે કીધું તે બાબતે પત્રની થોડીક ચર્ચા કરી લઈએ કે આમાં કઈ રીતની અરજી કરવાની છે અને તેમાં કયા કયા જિલ્લામાં કેટલો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. મિત્રો, આમાં જે સરકાર દ્વારા જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તે તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીને જિલ્લા પંચાયતમાં પત્ર મોકલવામાં આવ્યો છે, જે ખેતી નિયામક શ્રીની કચેરી તાલીમ અને મુલાકાત શાખા કૃષિ ભવન ગાંધીનગર 10/2/25થી જાહેર કરવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2024-25 માટે રાજ્યના ખેડૂતોને પાક સંરક્ષણ હેતુથી ખેતરની ફરતે તાર ફેન્સિંગ માટે સહાય યોજનાઓના હેઠળ લક્ષ્યાંક ફાળવવા બાબતની જાણ તમામ જિલ્લા ખેતીવાડી અધિકારીને કરવામાં આવેલી છે. અને આમાં જે અરજી સ્વીકારવા બાબતનું જે કોઈ કાર્યવાહી કરવાની છે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને જે
12/2/2025 થી 18/2/2025 એટલે કે 7 દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું છે. તે બાબતની ચૂંટણીની આદર્શ સંહિતાને ધ્યાન રાખી અને આ યોજનાનો જિલ્લામાં પ્રચાર પ્રસાર કરવા માટે જણાવવામાં આવેલ છે. અને આ જે છે તે ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્ર કરવામાં આવ્યો છે અને તેની નકલ કોને કોને મોકલવામાં આવી છે, તેની કઈ રીતે કાર્યવાહી કરવાની છે તે બાબતનો આખો પત્ર છે, જે આપ જોઈ શકો છો. આગળના પત્રમાં પણ આપ તે પત્રને હોલ્ટ કરીને પણ તેમાંથી માહિતી સારી રીતે મેળવી શકો છો. હવે જે આપણે લક્ષ્યાંક ફાળવ્યો છે તેની ચર્ચા કરીશું. તો આમાં જે વડોદરા ઝોન છે, રાજકોટ ઝોન છે, તેમાં જે તેનો આગળ જે આપેલો છે તે ભૌતિક લક્ષ્યાંક છે અને પાછળ જે આપેલો છે તે નાણાકીય લક્ષ્યાંક સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં જે ઝોન વાઇઝ હોય તેમાં ફાળવવામાં આવેલો છે. પછી આગળ આપણે જોશું તો અમદાવાદ ઝોનનું છે, તેમાં પણ જે અલગ લક્ષ્યાંક તેમને ફાળવવામાં આવ્યો છે તે દર્શાવેલું છે. અને રાજકોટ ઝોનનું અને વડોદરા ઝોનનું જે આપણે આગળ જોયું તે મુજબ પણ આમાં લક્ષ્યાંક જે ફાળવવામાં આવ્યો છે તે મુજબનો લક્ષ્યાંક ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંક ફાળવવામાં આવેલો છે. આ જે છે તે અમદાવાદ ઝોનનું અને જૂનાગઢ ઝોનનું જે ભૌતિક લક્ષ્યાંક અને નાણાકીય લક્ષ્યાંક જે ફાળવવામાં આવેલો છે તે આપ આમાં જોઈ શકો છો. જેમાં તે ઝોનમાં જેટલા જિલ્લાનો સમાવેશ થતો હોય તે બાબતનો જિલ્લા વાઇઝ તેમને લક્ષ્યાંક ફાળવવામાં આવેલો છે. જેમાં આ સુરત જિલ્લાનો છે. સુરત જિલ્લામાં જેટલા જિલ્લા આવતા હોય કે માની લો કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને તેનું ટોટલ જે ફાળવવામાં આવ્યું છે તે અને નીચે જે આખા ગુજરાતમાં ફાળવવામાં આવ્યું છે તે છે. અને આ પ્રેસ નોંધ જે બહાર પાડવામાં આવે છે તે પ્રકારની એક પ્રેસ નોંધ છે કે ભાઈ આ યોજના હેઠળ ખેડૂતોને ખેડૂતોના જૂથમાં ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર ક્લસ્ટરમાં માટે નવી વાડ બનાવવા માટેનું છે. અને તેમાં રનિંગ મીટર જે ખાતર દીઠ 200, મીટર દીઠ 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. જે બાબતનો આઈ ખેડૂત પોર્ટલ શીખવાડા 12/2/25 થી 18/2/7 દિન માટે ખુલ્લું મૂકવામાં આવશે. એમાં જે મીટર દીઠ 200 રૂપિયા અથવા ખર્ચના 50%, તો તેમાં તે રીતનું હોય છે કે માની લો કે તમે 400 રૂપિયાનો ખર્ચ કર્યો મીટરે, તો તેના 50% એટલે 200 રૂપિયા તમને પૂરેપૂરી સબસિડી મળવા થાય. પણ જો તમે મીટરે ખર્ચો 300 રૂપિયાનો જ કર્યો તો આમાં આપણે જોશું તો આમાં અરજી ખેડૂતો લેવાની હોય ત્યારે એમાં શું કાળજી રાખવાની હોય તો ક્લસ્ટર માટે જે ખેડૂતો ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે. ખેડૂતોએ જૂથ દ્વારા અરજી કર્યા બાદ દિન 7 માટે ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક જે પુરાવા હોય તે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીને મોકલી આપવાના રહેશે, રજૂ કરવાના, જે અચૂક રજૂ કરવાના રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે. અને તેમાં શું શું સાધનિક કાગળો જોડવાના છે તો તે બાબતની માહિતીમાં આપણે જોઈએ તો ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક, 7/12/8ની નકલ, ડી માર્કશન વાળો નકશો ફેન્સિંગ કરવા માટે પસંદ કરેલો સર્વે નંબરનો, જે તમને સર્વે ભવનમાંથી મળી જાય છે. પછી બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક, આધાર કાર્ડની નકલ, કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક રજૂ કરવાનું રહેશે. 2 હેક્ટરથી ઓછું ક્લસ્ટર હોય તો તેવી અરજી ધ્યાને લેવાની રહેશે નહીં અથવા ધ્યાનપાત્ર અથવા સહાય મળવા પાત્ર થશે નહીં, જેથી તમામ ખેડૂતો કાળજી લેવા જણાવવામાં આવે છે. પૂર્વ મંજૂરી મળ્યાથી જ નવી નિર્માણની કામગીરી ચાલુ કરવાની રહેશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન ઉપર ફેન્સિંગ કરવા મને સહાય મળવા પાત્ર છે. તો મિત્રો આ આપણે તાર ફેન્સિંગની માહિતી મેળવી હતી. તો જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને રાજકોટ મિલેટ મહોત્સવનો વિડીયો અચૂકથી જોઈજો.